ઉનાથી લાખોંદ ટોલ ગેટ પર નવી એજન્સીને ટેક્સ ઉઘરાવવા માટેનો કોન્ટ્રાક્ટ અપાયા બાદ થોડા સમયે કોઈને કોઈ કારણથી વાહન ચાલકો પાસેથી ધરાર ઉઘરાણા કરાતા હોવાની ફરિયાદ ઉઠી છે। આજે ભારતીય કિસાન સંઘના અગ્રણીઓએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવીને રજૂઆત કરતા જણાવ્યું હતું કે અહીં ગામડાઓને એક તરફથી બીજી તરફ અનેક વખત જવું પડે છે। ખેડૂતોની પણ દિવસમાં 2 થી 3 વખત આ માર્ગ પરથી અવરજવર હોય છે, ત્યારે આ રીતે દૈનિક અવરજવર પર ટેક્સ ઉઘરાવવો યોગ્ય નથી। તેમણે ચંચળ ન્યૂઝ સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ બાબતે તાકીદે વહીવટી તંત્રએ ઉકેલ લાવવો જોઈએ। આજે લાખોંડ ટોલ પ્લાઝા છે। ટોલ પ્લાઝાની અંદર રોડો બને ત્યારે પણ ખેડૂતોની જ જમીનો આવતી હોય છે અને આજુબાજુના 10 કિલોમીટરના ગામડાઓના વાહનો જ્યારે ત્યાંથી નીકળે ત્યારે છેલ્લા 3 મહિનાથી હવે ટોલ પ્લાઝા લાખોંદે એમનું ટોલ વસૂલવાનું શરૂ કર્યું છે, ત્યારે અનેક વખત રજૂઆતો પણ કરી છે। આના અનુસંધાને આજે કલેક્ટરશ્રીને પણ કીધું છે। હવે માત્ર કારીતરાવડી અને અટલનગર ત્યાંથી લગભગ ખેડૂતો પણ અવારનવાર જતા હોય, નાના જે રોજગારી માટેના જે ધંધા લઈને બેઠા છે, નાના છકડા હોય, છોટા હાથી હોય, આવા નીકળે ત્યારે દિવસમાં 4 થી 5 7 વખત નીકળવું હોય, એટલે આ લોકોની લુખ્ખી દાદાગીરી જ છે। એટલે આપના માધ્યમથી કલેક્ટર સાહેબશ્રીને તંત્રને કહું છું કે તાત્કાલિક ધોરણે ખરેખર આ લોકોનો ટોલ હોય જ નહીં। એનું કારણ છે કે લોકલ માણસ બેઠો છે, એ લોકલ જ્યારે તમે એના પાસેથી ટોલ વસૂલીને શું સાબિત કરવા માંગે છે, અને છેલ્લે હતું જ નહીં। જ્યાંથી ટોલ પ્લાઝા ચાલુ થયું છે ત્યાંથી લોકલોને ટોલ લેવામાં આવતું જ નહોતું, પણ છેલ્લા 3 મહિનાથી અમને શું સૂઝ્યું છે, પૈસા ભેગા કરવા માટેની જ આખી ભ્રષ્ટાચાર માટેની આખી યોજના બનાવી હોય, આવી રીતનું બનાવી છે, એટલે લોકોને પરેશાની ન થાય અને તાત્કાલિક આમાંથી એ ગામડાઓને ટોલમાંથી મુક્તિ મળે એવી આજે અમે રજૂઆત કરી છે। કલેક્ટર સાહેબે કીધું છે કે હું જોડાવી લઉં છું, આશ્વાસન પણ આપ્યું છે। 2 દી પહેલાં ફોન દ્વારા પણ વાત થઈ હતી અને 2 દિવસની અંદર અમને બોલાવી અને આનો કંઈક રસ્તો કાઢીએ છીએ એવું આશ્વાસન આપ્યું છે। જો એમનો રસ્તો નહીં નીકળે તો આગામી દિવસોમાં એ ગામડાઓમાં વિવિધ કાર્યક્રમો આપવા પડશે કે જે કંઈ કરવું પડે, ઉચ્ચ લેવલે રજૂઆત કરવી પડે તો ઉચ્ચ લેવલે, અને ક્યાંક મને એમ લાગે છે કે કોર્ટનો હવે સહારો લેવો પડે તોય પણ અચકાશું નહીં, પણ આ લોકલ રોજની જે પરિસ્થિતિ છે એનામાંથી તો મુક્તિ મળવી જોઈએ, નહીં તો મોટું આર્થિક નાના માણસોને મોટું નુકસાન થાય।